સીધુને સટમાં સૌથી પહેલા વાત કરીએ છીએ ભરૂચ સિવિલ હોસ્પિટલની સામે આવેલી ગંભીર બેદરકારીની। ગુજરાત ફર્સ્ટ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જ્યાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે। ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોમાં બેદરકારી જોવા મળી છે। 500 બેડની આ હોસ્પિટલ છે, 10 માળની બિલ્ડિંગ છે, છતાં આ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે। હોસ્પિટલમાં ફાયર સેફટીના પાઇપ છે, શોભાના ગાંઠિયા સમાન હોય તેવા વરવા દ્રશ્યો સામે આવ્યા। હોસ્પિટલના પાર્કિંગમાં 1 લાખની 4 જેટલી ટેન્ક તો છે, પણ ખાલીખમ છે। ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાએ જીવના જોખમે જઈ અને નિરીક્ષણ કર્યું હતું। ગુજરાત ફર્સ્ટના સવાલથી સર્જન પણ કેબિન છોડી ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાએ જ્યારે તેમણે સવાલ કર્યો ત્યારે સર્જન ત્યાંથી ભાગી છૂટ્યા। જવાબદારીપૂર્વક નિવેદન આપવાને બદલે તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા। હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં દર્દીઓ અહીં સારવાર હેઠળ આવતા હોય છે અને ફાયર વિભાગ પણ અહીંથી માત્ર 50 મીટરના અંતરે છે, છતાં પણ ચેકિંગ કરવામાં નિષ્ફળ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આ ખૂબ મોટી ગંભીર બેદરકારી કહી શકાય। શું હોસ્પિટલ કોઈ મોટી ઘટના સર્જાય, દુર્ઘટનામાં અનેક લોકોનો ભોગ લેવાય એની રાહ જોઈને બેઠું છે, એ પણ સવાલ ઉઠી રહ્યો છે। ફાયર સેફટીના સાધનો જો લાગેલા છે તો એ કામ કરતા પણ હોવા જોઈએ, પરંતુ અહીં આટલી મોટી હોસ્પિટલ છે, 500 બેડની હોસ્પિટલ કે જ્યાં રોજ બરોજ દર્દીઓ પોતાની સારવાર માટે આવતા હોય છે, પરંતુ આ પ્રકારની બેદરકારી સામે આવી છે। 10 માળની બિલ્ડિંગ, 500 બેડની હોસ્પિટલ, જ્યાં દર્દીઓ સારવાર માટે આવે છે, પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાશે તો એની જવાબદારી કોણ લેશે, એ સૌથી મોટો સવાલ છે। દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ શકો છો કે ફાયર સેફટીના નામે અહીં કેવી રીતે ટાંકી છે, ખાલીખમ જોવા મળી રહી છે। પાર્કિંગમાં 1 લાખની 4 ટેન્ક ખાલીખમ જોવા મળી રહી છે, જેમાં પાણી હોવું જોઈએ તે અત્યારે ખાલીખમ જોવા મળી રહી છે। ભરૂચ સિવિલમાં ગંભીર બેદરકારી સામે આવી છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીની સુવિધા છે, પરંતુ તેમાં પાણી જ નથી। તમને હું પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ કે આ જે છે ફાયર સેફટીની લાઇન જાય છે, સાથે સાથે આ જે ફાયર સેફટીની લાઇન જાય છે તેમાં ખરેખર પાણી જાય છે। જે ઇન્સ્ટિટ્યૂટ છે જે તે ગંભીર પ્રકારના છે। સાથે સાથે હું તમને બતાવીશ કે આ જે ફાયર સેફટી છે એક તો કટાઈ તો ગઈ જ છે, પરંતુ તેની જે પાણીની જે ટેન્કો મૂકવામાં આવે છે તે પાણીની ટેન્કોમાં પાણી જ નથી। હું તમને ખાસ કરીને બતાવીશ કે આ જે પાણીની ટેન્કો છે તે તમામ 4 ટેન્કો ખાલી છે અને અંદર માત્ર દેખાવા પૂરતી જ ફાયર સેફટીની જે લાઇન છે તે નાખવામાં આવી હોય તેવું દેખાય છે સ્પષ્ટપણે। આવા સંજોગોમાં લગભગ 500 બેડની આ સિવિલ હોસ્પિટલ છે। 500 બેડની સિવિલ હોસ્પિટલમાં માની લો કે આગ જેવી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? આજે ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેકિંગ કર્યું છે। હું તમને બતાવીશ કે ખરેખર જે ફાયર સેફટીની જે સુવિધા છે, ખરેખર જ્યારે કોઈ ઇમરજન્સી બને ત્યારે કંઈ કામ લાગી શકે કે કેમ? તમે આજે પાણીની ટેન્ક જોઈ રહ્યા છો તે સંપૂર્ણ ખાલી છે। જુઓ, આખી પાણીની ટાંકી ખાલી છે। સાથે સાથે અહીંયા જે બાજુમાં છે હું તમને બતાવીશ કે પેલો પાણીના ટેન્કના જે જોઈન્ટો આપવામાં આવેલા છે એ પણ છૂટા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા ગંભીર બેદરકારી એટલા માટે છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે। માત્ર દેખાવા પૂરતા જ અહીંયા ટેન્કો હોય એવું લાગી રહ્યું છે। આ ટેન્કો ખાલી છે। જુઓ, ખાસ કરીને હું તમને કહીશ કે અહીં જોઈન્ટ આપવામાં આવ્યો છે। સાથે સાથે આ જોઈન્ટમાં છે એવું છે કે ભાઈ પાણી જાય છે એવું બતાવવામાં આવ્યું છે। સાથે સાથે બાજુની એટલે કે 3જા નંબરની ટેન્ક જોઈએ તો તેનું છૂટું છે, સ્પષ્ટ દેખાય છે। સાથે સાથે ધર્મેશભાઈનું કહીશ કે ધર્મેશભાઈ આગળ બીજી પણ જુઓ કેવી રીતે ટેન્કને ફિટ કરવામાં આવી છે, હું તમને બતાવીશ। ખાસ કરીને આજે જીવના જોખમે ગુજરાત ફર્સ્ટ અહીંયા આવ્યું છે। પાણીનું ટેન્કનું જે છે વાલ એ તમે જુઓ છો છૂટો છે, સ્પષ્ટપણે દેખાય છે પ્રથમ દ્રષ્ટિએ। ખાસ વાત કરવામાં આવે તો ભરૂચમાં સિવિલ હોસ્પિટલની આ ગંભીર બેદરકારી એટલા માટે કહી શકાય કે આ પાણીની ટેન્કમાં પાણી છે જ નહીં અને છતાં પણ દેખાવા પૂરતી ફાયર સેફટીને લગાવવામાં આવી છે। હું તમને ખાસ કરીને વાત કરીશ તો જો આ છૂટું જ છે અહીંયાથી,
હવે અહીંયા જ્યારે અહીંયા જ છૂટું છે તો પાણીની ટેન્કમાંથી ફાયર સેફટીમાં પાણી કેવી રીતે જશે? આ બીજો વાલ છે તે પણ છૂટો છે. એટલે એટલું કહી શકાય કે ફાયર સેફટી માત્ર દેખાવા પૂરતા જ અહીં સાધનો ઊભા કરવામાં આવ્યા હોય તેવું માનવામાં આવે છે. પરંતુ જો આવા સંજોગોમાં સિવિલ હોસ્પિટલમાં આગ લાગે અને ફાયર સેફટી કામ જ ન લાગે તો મોટી હોનારતનો ભય સતાવે છે. ભરૂચ જિલ્લાની સિવિલ હોસ્પિટલ સૌથી મોટી બેડ ધરાવતી હોસ્પિટલ માનવામાં આવે છે અને ગંભીર બેદરકારી આજે ગુજરાત ફર્સ્ટની રિયાલિટી ચેકિંગમાં સામે આવ્યું છે. પાણીની ટેન્ક લગાવવામાં આવી છે, ફાયર સેફટીના પાઇપો લગાવવામાં આવ્યા છે, પરંતુ પાણી અંદર આવતું જ નથી. ને જો એવા સંજોગોમાં આગ લાગે તો આખરે લોકોના જીવનું જોખમ ઊભું થાય. અને ભરૂચ સિવિલ હોસ્પિટલ આમ જો તો ભરૂચ નગરપાલિકા માત્ર અહીંથી 50 મીટરના અંતર જ છે, પરંતુ ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ પણ અહીંયા ઊંઘતું ઝડપાયું હોય તેવું માનવામાં આવે છે. આજે ગુજરાત ફર્સ્ટે આ રિયાલિટી ચેકિંગ કર્યું, ફાયર સેફટીના ધજાગડા ઉડતા હોવાના દ્રશ્યો પણ જોવા મળી ગયા છે. ધર્મેશ સોલંકી સાથે દિનેશ મકોણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. આ હોસ્પિટલ 500 બેડની હોસ્પિટલ છે. જિલ્લાભરમાંથી અહીં દર્દીઓ આવે છે, પરંતુ અહીં ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન છે. ટાંકી છે, ચારે ચાર ખાલીખમ જોવા મળી રહી છે. જી દિનેશ. ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચમાં સિવિલ હોસ્પિટલની જે ફાયર એનઓસી કહેવામાં આવી છે તે ફાયર એનઓસીનો જે પ્લાન્ટ છે તેના લગભગ 1.5 મહિનાથી બંધ છે. ગુજરાત ફર્સ્ટે આજે સ્થળ નિરીક્ષણ કર્યું, રિયાલિટી ચેકિંગ કર્યું, જેના પગલે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દોડતા થઈ ગયા છે અને જે 1.5 મહિનાથી જે પ્લાન્ટ મેન્ટેનન્સ માટે બંધ કરવામાં આવ્યો હતો તેને તાબડતોબ ગણતરીના કલાકમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે. એટલું એવું કહી શકાય કે ફાયર એનઓસી જેની લેવામાં આવી છે તે જ પ્લાન્ટ જ્યારે બંધ હોય તો એ પ્લાન્ટ બંધ કરવા માટે પણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ કે કલેક્ટરને જાણ કરવાની હોય છે, જે પણ સિવિલ હોસ્પિટલે કરી નથી. પરંતુ આજે ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેકિંગમાં મોટા વિસ્ફોટ કરતા આજે બંધ પડેલો જે ફાયર એનઓસીનો પાણીનો પ્લાન્ટ છે તેને તાબડતોબ શરૂ કરવાની ફરજ પડી હોય તેવું માનવામાં આવે છે. પરંતુ આ સમયગાળા દરમિયાન જો કોઈ ઘટના બની હોત તો જવાબદાર કોણ? તેમની પાસે જે બીજો પ્લાન્ટ છે જે ફાયર એનઓસી વગરનો છે તે છે, પરંતુ તે ઉપયોગમાં લઈ શકાય કે કેમ તે પણ પ્રશ્ન ઉભો છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ પોતાના બચાવ ખાતર કહી દીધું છે કે ભાઈ અમારી પાસે બીજો પ્લાન્ટ છે પણ એની ફાયર એનઓસી નથી, પરંતુ જેની ફાયર એનઓસી છે તેનો પ્લાન્ટ 1.5 મહિનાથી બંધ કરવામાં આવ્યો તો જે ગંભીર બાબત કહેવાય છે. બિલકુલ દિનેશ, ખાસ તો અહીં સર્જને જવાબ આપવાથી પણ તે ભાગ્યા હતા. બીજી તરફ 50 મીટરના અંતરે જ નગરપાલિકા છે. તંત્રને આ બાબતે જાણ કરવામાં આવી તો ત્યાંથી શું જવાબ મળી રહ્યો છે? ફાયર વિભાગ શું કહી રહ્યું છે? સમગ્ર અહેવાલ બાદ આપણે ગુજરાત સિવિલ હોસ્પિટલના જે સિવિલ સર્જન છે તેનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ આપણા સવાલથી તાત્કાલિક કેબિન છોડીને ભાગી જવાની ફરજ પડી હતી અને આ બાબતે કશું જાણતા નથી, હું તપાસ કરાવું છું તેવા ઉડાવ જવાબ આપ્યા હતા. જેના પગલે સિવિલ સર્જનની કે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની પણ અહીંયા ગંભીર બેદરકારી છે. નગરપાલિકાને પણ ફાયર એનઓસી જો 1.5 મહિનાથી પ્લાન્ટ બંધ છે તો તે અંગેની જાણ કરવાની હોય છે, તે પણ નથી કરી. સિવિલ કલેક્ટરને પણ આ બાબતની જાણ કરવાની છે, નથી કરી. આવા સંજોગોમાં જો કોઈ મોટી હોનારત સર્જે તો જવાબદાર કોણ તે પ્રશ્નો ઉભા થયા છે. પરંતુ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો હાલ પોતાના બચાવ પક્ષે એમની પાસે બીજો પાણીનો પ્લાન્ટ છે તેમ કહી અને બચાવ કરી રહ્યા છે, પરંતુ ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તાબડતોબ બંધ પડેલો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે અને ફાયર એનઓસીની પાણીની જે ટાંકી ખાલી હતી તે ભરપૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જી દિનેશ, આભાર જાણકારી માટે. તો ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન છે. પાણીની જે ટાંકી છે ચારે ચાર એ ખાલીખમ છે. શું કોઈ મોટી હોનારત સર્જાવાની રાહ જોવાઈ રહી છે? એ પણ સવાલ ઉઠી રહ્યો છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર શૈલેષ સાસ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો આ ગંભીર બેદરકારી સિવિલ હોસ્પિટલમાં કે જ્યાં તમે ફાયર સેફટીના સાધનો છે પરંતુ જે પાણી માટે ટેન્ક મૂકેલી હોય છે ચારે ચાર ખાલીખમ છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો શું આ બાબતની આપને જાણ છે ખરી? ના, અમને કોઈ બાબતની જાણ છે નહીં. તો આપની જવાબદારી આવે છે, તંત્રની જવાબદારી આવતી હોય છે. આવામાં પાણીની ટાંકી ખાલીખમ હોય અને આગ લાગે તો શું કરવાનું? કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો શું? સત્ય વાત છે, પણ એ કઈ મેન્ટેનન્સમાં હોય ને એને આગોતરા અમને જાણ કરવી પડે કે આ વસ્તુ મેન્ટેનન્સમાં અને એની સુવિધા ઉપલબ્ધ કરીને ત્યાર પછી એનું મેન્ટેનન્સ કરવાનું રહેતું હોય છે. જી, તો આપને જાણ કરવામાં નથી આવી આ સમગ્ર બાબતે? ના મેડમ, અમને કોઈ જાણ કરવામાં આવી નથી.
જી શૈલેષભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો જે પ્રકારે ફાયર ઓફિસર ઇન્ચાર્જ આપણી સાથે જોડાયા અને એ પોતે પણ આ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું એમને જણાવ્યું કે અમને આ બાબતે કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં નથી આવી, એટલે કે એક બાદ એક આખી સમગ્ર બાબતો હવે ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં સામે આવી છે. ત્યારે તંત્ર કહી રહ્યું છે કે આ મામલે કામગીરી કરવામાં આવશે. બીજી તરફ સિવિલના સત્તાધીશો છે એ હવે જવાબ આપવાથી ભાગી રહ્યા છે. સર્જને પણ પોતે જવાબદારીપૂર્વક નિવેદન આપવાને બદલે રિપોર્ટરને જવાબ આપવાનું પણ ટાળ્યું હતું. એટલે સમજી શકાય છે કે કેટલી મોટી ગંભીર બેદરકારી અહીં સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે. જો કોઈ આગ લાગે છે અને ગંભીર પ્રકારની દુર્ઘટના આ મોટી સર્જાઈ છે તો શું જવાબદારી કોઈ લેશે? કારણ કે 50 મીટરના અંતરે જ નગરપાલિકા પણ છે, આ સિવિલ હોસ્પિટલથી ખૂબ નજીક છે. ત્યારે તંત્રએ કેમ હજુ સુધી આ બાબતે ધ્યાન નથી આપ્યું એ પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે 500 બેડની હોસ્પિટલ અને જિલ્લાભરમાંથી રોજ મોટી સંખ્યામાં અહીં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ભૂતકાળમાં પણ ફાયર સેફટીના સાધનોના અભાવને કારણે અનેક પ્રકારની દુર્ઘટનાઓ રાજ્યમાં જોવા મળી છે. એ પછી રાજકોટની આપણે વાત કરી લઈએ, ગેમ ઝોનમાં જે પ્રકારે આગ બની હતી કે પછી અન્ય કોઈ વિસ્તારોમાં ફાયર સેફટીના સાધનો ન હોવાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. પરંતુ આમ પછી રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં ચેકિંગ થવું જોઈએ. ફાયર સેફટીના સાધનો લગાવવાથી કામ નથી પતી જતું, તે ખરેખર ચાલુમાં છે કે કેમ એનું વારંવાર મેન્ટેનન્સ કરવાનું રહેતું હોય છે, વારંવાર ચેકિંગ કરવાનું રહેતું હોય છે સમયાંતરે. પરંતુ ભરૂચની આ સિવિલ હોસ્પિટલમાં આ બાબતોનો સદંતર અભાવ જોવા મળ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે 4 ટાંકી તો બેઝમેન્ટમાં મૂકવામાં આવેલી છે કે જ્યાંથી પાણીનો સપ્લાય છે એ દરેક ફ્લોર પર ફાયર સેફટીના સાધનોમાં થતો હોય છે. અને જ્યારે આગ લાગતી હોય છે તે સમયે ફાયર સેફટીના સાધનો કામ કરતા હોય છે. અહીંથી જ પાણીનો સપ્લાય અલગ અલગ પાઇપ દ્વારા થતો હોય છે. અહીં પાઇપના કનેક્શન પણ ટાંકી સાથેના તૂટેલા જોવા મળી રહ્યા છે. 4 જેટલી ટાંકી છે, એમાં 2 પાઇપ તો છે, એનું જોડાણ જ અહીં દેખાતું નથી અને જોડાણ જ તૂટેલું જોવા મળી રહ્યું છે. તો પછી પાણીનો સપ્લાય ક્યાંથી થશે? પાણી છે જ નહીં ટાંકીમાં, તો પછી પાણી મારફતે આગ બુઝાવવા નો સવાલ જ ક્યાંથી ઉપસ્થિત થાય છે? અને આ બધાની વચ્ચે સવાલ અનેક મોટા છે, ગંભીર બેદરકારી છે. આટલી મોટી બેદરકારી જો દાખવવામાં આવી રહી હોય, જ્યાં પણ જેની ભૂલ હોય, જવાબદાર જે પણ અધિકારીઓ હોય, કદાચ નગરપાલિકાની પણ આ મોટી બેદરકારી છે. કારણ કે સિવિલ હોસ્પિટલનું સમયાંતરે ચેકિંગ કરવું, ફાયર સેફટીના સાધનોને લઈને ચેકિંગ કરવું એ જવાબદારી તંત્રની આવતી હોય છે, ફાયર વિભાગની આવતી હોય છે. પરંતુ ફાયર વિભાગ પણ આ બાબતે અત્યાર સુધી જવાબ નથી આપી રહ્યું કે આખરે શું આ મામલે શું થઈ રહ્યું છે. કેમ કે ગંભીર મોટી બેદરકારી ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં સામે આવી છે. શું નગરપાલિકા કે પછી ફાયર હોસ્પિટલના સત્તાધીશો કોઈ મોટી દુર્ઘટના બનેની રાહ જોઈ રહ્યા છે? એ સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. ભૂતકાળમાં બનેલી કોઈ ઘટનાથી તંત્ર કંઈ શીખ્યું હોય એવું લાગતું નથી, કારણ કે ભરૂચની 500 બેડની સિવિલ હોસ્પિટલ, ત્યાં ફાયરના જે સાધનો છે શોભાના ગાંઠિયા સમાન છે. જે રીતે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપરના અને એમના રિયાલિટી ચેકની અંદરનો જે વાત સામે આવી છે, સમગ્ર ગુજરાત માટે ચિંતાજનક છે. દૂર દૂરથી આવતા દર્દીઓને ખાસ કરીને ભરૂચની સિવિલ હોસ્પિટલ, જ્યાં સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર છે, ત્યાં અકસ્માત થાય તો સૌથી મોટી સારવાર માટેની વ્યવસ્થા હોય તો સિવિલ હોસ્પિટલ. હવે એ સિવિલ હોસ્પિટલની અંદર પાણીની જ વ્યવસ્થા ન હોય, ટેન્કરો ખાલી હોય, તો એ કોઈ એવી દુર્ઘટના બને તો કઈ રીતે વ્યવસ્થા ગોઠવાય? મને એમ લાગે કે આ સરકારે બુદ્ધિનું દેવાનું કાઢ્યું છે અને સરકારી પૈસે, પ્રજાના પૈસે બનેલી સિવિલ હોસ્પિટલો ખાનગી લોકોને સોંપી દેવાના સુનિયોજિત રીતે આખા ખેલ ચાલી રહ્યા છે. ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં પાયાની આવી ગંભીર બેદરકારી કહેવાય. અને ગંભીર બેદરકારી, આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિ તો ભાજપ સરકારની છે, ત્યારે મોટી મોટી વાતો કરશે, પણ વ્યવસ્થા અગાઉથી જેમાં હોવી જોઈએ એ વ્યવસ્થા ન કરવાના કારણે આવી દુર્ઘટનામાં આપણે કોઈ ન્યાય નહીં મળી શકે, લોકોના જાન ન બચાવી શકાય. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે રાજ્યનો આરોગ્ય વિભાગ કરોડો રૂપિયાના બજેટની તો જાહેરાત કરે છે, એ નાણાં ક્યાં જાય છે? અમે આરોગ્ય વિભાગ એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, પણ એ સામાન્ય માણસના સારવાર માટેની સુવિધા આપવામાં અને ગંભીર અકસ્માત વખતે સારવાર લોકોને મળી શકે અને લોકોના જીવ બચાવી શકાય એવી વ્યવસ્થા આપવામાં નાકામ રહ્યું છે, એવું આ ફરી એક વખત ઉજાગર કર્યું છે. હું ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન આપું છું અને હું આશા રાખું છું
કે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી આ અહેવાલ પછી પણ થોડી પણ શરમ હોય અને આરોગ્ય વિભાગને તો તાત્કાલિક યોગ્ય પગલાં ભરે. માત્ર ભરૂચ નહીં પણ તમામ સિવિલ હોસ્પિટલમાં પાયાની જે વ્યવસ્થા ગોઠવવાની છે, જેના કારણે સામાન્ય અને ગરીબ દર્દી જ્યારે આવે, કોઈ અકસ્માત દુર્ઘટના બને ત્યારે સારવાર આવતા દર્દીઓને યોગ્ય સુવિધા મળે, એમને સારવાર મળે, તો આપણે ગુજરાતના નાગરિકોના જીવ બચાવી શકશું. મનીષભાઈ, જ્યારે આવી કોઈ દુર્ઘટના બને છે ત્યાર પછી તપાસના નાટકો થાય છે. રાજકોટ ગેમ ઝોનમાં થયા પછી રાજ્યમાં અલગ અલગ જગ્યાએ દરેક જગ્યાએ ચેકિંગ થયું, પરંતુ એ થોડાક સમય માટે જ થતું હોય એવું લાગી રહ્યું છે. હા, એટલે નિશ્ચિતપણે તંત્ર આગ લાગે ત્યાં કૂવો ખોદે એમ કોઈ પણ દુર્ઘટના બને પછી જાગવારી આ ભૂપેન્દ્ર પટેલની સરકાર છે. આપણે જોયું હશે તક્ષશિલા કાંડ થયો ત્યારે બધી દોડાદોડી થઈ ગઈ સુરતમાં. કોના પાપે થયો તો? ભ્રષ્ટાચારના પાપે, ગેરકાયદેસર બાંધકામની. મોરબી દુર્ઘટના થઈ, પ્રાઇમ મિનિસ્ટર આવવાના હતા, વડાપ્રધાન, તો પાછું રંગરોગાન થાય. પણ ત્યાં સુવિધાના નામે મીંડું હતું. મોરબીમાં બ્રિજની જે દુર્ઘટના થઈ ઝૂલતા પુલની, 150 લોકોના જીવ ગયા. ત્યાં કોઈ વ્યવસ્થા નહીં, કલર કામ થતું હતું ને આપના માધ્યમથી ને અન્ય માધ્યમથી. ટીઆરપી ગેમ ઝોન રાજકોટની અંદર કઈ રીતની કેવી દુર્ઘટના બની, ભ્રષ્ટાચારના પાપે નિર્દોષ નાગરિકોના મોતથી આજ દિન સુધી કેટલા લોકોના જીવ ગયા એનો સાચો આંકડો બહાર નથી અને ન્યાય માટે હજી બી પરિવાર જગ્યા છે. વડોદરાની અંદર હરણી બોટકાંડ થયું, આપણે જોયું છે કઈ રીતની હાલત હતી, કઈ રીતે નિર્દોષ ભૂલકાઓ બિચારા જીવ ગુમાવ્યો. એટલે તંત્ર દુર્ઘટનાની રાહ જોતું હોય અને પછી જાગવું એક પ્રકારની ઓલી થઈ ગઈ છે. આપણે ડીસાની અંદર જોયું હતું કઈ રીતની ગેરકાયદેસર ફટાકડા બનાવવાની ને એક્સપ્લોઝિવ બનાવવાના કારખાના ચાલતા હતા ગેરકાયદેસર, અને કેવી રીતે લોકો મોતને ભેટા. એટલે સમગ્ર રાજ્યની અંદર તંત્રમાં મોટા પાયે પંગુતા આવી ગઈ છે, પોલિસી પેરાલિસિસ છે. અને કાંઈ પણ દુર્ઘટના બને પછી દુર્ઘટનામાંથી પણ કેમ ભ્રષ્ટાચાર થાય, કેમ દેખાવ થાય, એવી જ એક પ્રકારની માનસિકતાના કારણે તંત્ર પણ કુંભકર્ણ નિંદ્રામાં છે અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. એના કારણે સામાન્ય ગુજરાતી કાયમ હોમાઈ રહ્યો છે. એ હંમેશા તંત્રના પાપે પોતાનો જીવ ગુમાવી રહ્યો છે. એ કહેવામાં અતિશયોક્તિ નથી. એટલે પુનઃ હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી માંગ કરું છું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો માત્ર ભરૂચ સિવિલ હોસ્પિટલ નહીં પણ તમામ જગ્યાએ સમયાંતરે એનું ફિઝિકલ ઓડિટ પણ કરે અને એનું વ્યવસ્થા કરે. ભલે નાણાકીય ઓડિટ નથી કરતા, એ લોકો બેફામ ખરીદી કરે, ભ્રષ્ટાચાર કરે, એના ઓડિટનો તો એ લોકો કેગના અહેવાલમાં આવે કઈ ગણતા નથી સિવિલ હોસ્પિટલ. પણ એટલીસ્ટ ફિઝિકલ ઓડિટ કરે કે વાસ્તવિકતામાં અહીંયા ટેકનિશિયન છે કે નહીં, આ રીતે પાણી છે કે નહીં, ઓક્સિજનની જરૂર પડે ખરેખર ઓક્સિજન પ્લાન્ટ ચાલે છે કે નહીં, અહીંયા સારવાર માટે ડોક્ટરો હાજર રહે છે કે નહીં, પેરામેડિકલ સ્ટાફ છે કે નહીં. એની સમયાંતરે જો ચેકિંગ કરવામાં આવે તો મને એમ લાગે કે નાગરિકોની આરોગ્યની આપણે ધ્યાન રાખી શકશું અને ન્યાય આપી શકશું. જી જી બિલકુલ. મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. અને સીધું ને સટમાં આગળ વાત કરવી છે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહેલા વિરોધની. M&J આંખ હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વિશ્વા એન્ટરપ્રાઇઝ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાના આરોપ લાગ્યા છે અને અંદાજિત 50થી વધુ કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. 2 દિવસ પહેલા જ વર્ગ 4ના કર્મચારીએ આત્મહત્યા કરી હતી. માનસિક ત્રાસને કારણે આત્મહત્યા કરી હોવાના આક્ષેપો સાથે હડતાળ કરવામાં આવી છે અને 50થી વધુ જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. RMO સુધી ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવ્યું હોવાનું પણ કર્મચારીઓ જણાવી રહ્યા છે. હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે એવી માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને હડતાળ યોજવામાં આવી છે. 2 દિવસ પહેલા જ હજુ વર્ગ 4ના એક કર્મચારીએ આત્મહત્યા કરી હતી અને કારણ માનસિક ત્રાસ અપાતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે 50થી વધુ જેટલા કર્મચારીઓ આ જ માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે કે અહીં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે. હું પણ એ જ કહું છું કે દરેક હોસ્પિટલની અંદર આરોગ્ય વિભાગે કે કોઈ બી મંત્રાલયે આ લોકોની ઉપર કોન્ટ્રાક્ટો થોપી મૂક્યા છે. આ લોકોની કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ થવી છે. પહેલી વસ્તુ, વિશ્વાનો ત્રાસ દરેક જગ્યાએ છે. વિશ્વા એન્ટરપ્રાઇઝનો SVBમાં બી એનું ચાલે છે. તો એક સામટાને 18 જણાને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર છૂટા કર્યા. બીજું, અહીંના સાહેબોને એવા ટ્રેન કર્યા છે વિશ્વાના જે પર્ટિક્યુલર વિશ્વા કોન્ટ્રાક્ટમાં કે કોઈ બી નાની અમથી ભૂલ માટે માફીપત્ર લખો, આ લખો, તે લખો. તો હું અત્યારે એમ કહું છું કે આ છોકરો એક્સપાયર થઈ ગયો છે તો એના માટે માફીપત્ર કોણ લખીને આપશે? કોણ માફી માગશે? આવો કોન્ટ્રાક્ટરો સામે આવો મારી અને કહો કે ભાઈ અમને માફ કરો, અમારાથી ભૂલ થઈ ગઈ. મોટા મોટી માંગણી મારી એ છે કે આ જે માણસ એક્સપાયર થઈ ગયો છે એના પરિવારને સહાય આપવામાં આવે. અને આ છોકરાને વારે ઘડીએ ટોર્ચર કરવામાં આવતું હતું.
એને રજા નથી મળતી. ભરતભાઈ જોડે ગયા, આરએમઓ સાહેબ જોડે ગયા, રાજકુમાર જોડે ગયા, પણ એ છોકરાને રજા આપી નહીં, એના નોકરીમાંથી કાઢી મૂક્યો અને છોકરાએ આ પગલું ટેન્શન મારીને આ પગલું ભર્યું. એટલે અમારે ન્યાય જોઈએ અને અમને વિશ્વાસ કંપની જ જોઈતી નથી અને નથી કોઈ સાહેબો જ જોઈતા. અમારે કોઈ સુપરવાઇઝર નહીં કે કોઈ સાહેબો નહીં. અમારે 5 મિનિટ વહેલું જવું હોય તો તમારે ચિઠ્ઠી આપવાની, કંઈ બી જવું હોય તો અમારે વહેલું આવવાનું. એટલે કે બેન કેમ આમ તો લેડીઝો ઘર લઈને બેઠા છે, શું તકલીફ ના હોય લેડીઝોને? 5 દિવસ ઘેર બેસાડી, એવા તો 10 છોકરાને એવી રીતે બેસાડી દીધા છે. તો અત્યારે 2025 થી એનો બહુ ત્રાસ છે. એક સાહેબ હોવો જોઈએ, એના બદલે 5 2 સર્વન્ટો છે તોને બી એમનો સાહેબગીરી કરો છો. જેમ કે આરએમઓ સાહેબની ઓફિસમાં કામ કરો એટલે બધી બહેનોની દેખરેખ રાખો છો. અહીંયા બધા નોકરી કરવા માટે આવો છો, કઈ ખરાબ કામ કરવા નહીં આવતા તો બી જાસૂસીઓ કરો છો. આ જાસૂસીઓ બંધ કરો, સાહેબગીરી બંધ કરો અને આ છોકરાને ન્યાય મળવો જોઈએ. આજે 2 વર્ષથી ત્રાસ આપતા હતા તો કોઈ કશું બોલી નહીં. આજે એક છોકરો જતો રહ્યો તોય બી કોઈ હળતું જ નથી. એટલે અમારા આઈના હડતાલ પાડવી પડી. બધા છે કર્મચારીઓ, બધા છે કર્મચારીઓ.